શું તમે જાણો છો કે મૃત્યુ પછી જ્યારે શરીરને અગ્નિદાહ આપી દેવામાં આવે છે ત્યારે એ આત્મા ક્યાં જાય છે? ગરુડ પુરાણ કહે છે કે સ્મશાનથી સીધો પરલોક નહીં, પણ આત્મા ફરી પોતાના ઘરે પાછી આવે છે. પણ કેમ? 24 કલાક સુધી એ આત્મા તમારા જ ઘરમાં, તમારી જ વચ્ચે હોય છે. આજે જાણીશું આ ભયાનક પણ સત્ય ઘટના. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો શ્વાસ અટકી જાય છે ત્યારે તેની સાથે શું થાય છે? શું તે સીધો સ્વર્ગ કે નર્ક જાય છે? ના, ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી પણ આત્મા 24 કલાક માટે પોતાના ઘરે પાછી આવે છે. પણ કેમ? શું તે કંઈ કહેવા માંગે છે? આજે આપણે જાણીશું આ રહસ્યમય 24 કલાકની સત્ય ઘટના. ગરુડ પુરાણ મુજબ જ્યારે પ્રાણ નીકળી જાય છે ત્યારે યમલોકથી 2 યમદૂત આવે છે. તેઓ આત્માને પકડીને યમલોક લઈ જાય છે. ત્યાં આત્માને તેના જીવનભરના પાપ અને પુણ્યનો હિસાબ બતાવવામાં આવે છે. આ મુસાફરીમાં આત્મા ખૂબ જ ડરી ગયેલી હોય છે. યમલોકમાં હિસાબ જોયા પછી આત્માને 24 કલાક માટે ફરીથી પૃથ્વી પર તેના ઘરે મોકલવામાં આવે છે. શા માટે? કારણ કે આત્માનું પોતાના પરિવાર અને શરીર સાથેનો મોહ હજુ છૂટ્યો હોતો નથી. તે પોતાના સ્વજનોને રડતા જોઈને પોતે પણ રડે છે. તે તેમને ચૂપ કરાવવા માંગે છે, તેમની સાથે વાત કરવા માંગે છે, પણ અફસોસ, તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી. આ 24 કલાક દરમિયાન આત્મા એ જુએ છે કે તેના સંતાનો અને પરિવારજનો તેના માટે વિધિ-વિધાન કરે છે કે નહીં. ગરુડ પુરાણમાં લખ્યું છે કે મૃત્યુ પછી જે પિંડદાન કરવામાં આવે છે તે આત્મા માટે ખોરાક સમાન છે. જે આત્માને પિંડદાન નથી મળતું તે ભૂખી તરસથી ભટકતી રહે છે. આ 24 કલાક એ આત્માની આ સંસારની છેલ્લી મુલાકાત હોય છે. ફક્ત 24 કલાક જ નહીં, પણ 13 દિવસ સુધી આત્મા ઘરની આસપાસ જ રહે છે. 13મા દિવસે જ્યારે બધી વિધિ પૂર્ણ થાય છે ત્યારે તેને યમદૂતો ફરી લેવા આવે છે. હવે તેને વૈતરણી નદી પાર કરવાની હોય છે. જો તેણે પુણ્ય કર્યા હોય તો આ રસ્તો સરળ બને છે, અને જો પાપ કર્યા હોય તો મુસાફરી અત્યંત ભયાનક હોય છે. એટલે જ કહેવાય છે કે જીવતા હોય ત્યારે સારા કર્મો કરો, કારણ કે અંતે તો માત્ર આપણા કર્મો જ આપણી સાથે આવે છે. આ 24 કલાક આપણને શીખવે છે કે આ સંસાર મોહ માયા છે અને અંતિમ સત્ય માત્ર ઈશ્વર છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારી શું રાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ પૌરાણિક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.